અલંગ આજે પરિસ્થિતિ એ છે કે અલંગ ઇઝ સ્ટ્રગલિંગ, અને અલંગ કેવી રીતના સ્ટ્રગલ કરી જોઈએ સમજવા જેવું છે. 90નો જે દશક મેં જે તમને વાત કરી, આ મુન્નાભાઈ જેવા જે વેપારીઓ હતા જેમણે આફ્રિકામાં જંગલો ખરીદ્યા હતા, ઈ અલંગમાં ત્યારે તમે 90ના દશકામાં જો કરન્સીને કમ્પેર કરો તો કરન્સી, ઇન્ડિયન કરન્સી જે ખાસ કરીને આપણો રૂપિયો અગેન્સ્ટ ડોલર નબળો એટલે રીઝનેબલ હતો. અને ઈ સમયમાં તમારે બેઝિકલી શિપ્સ ઇમ્પોર્ટ કરવા પડે, એટલે એક પ્રકારનો સ્ક્રેપ તમે ઇમ્પોર્ટ કરો છો. એ સ્ક્રેપ તમે પાછું એમાંથી કંઈ કરીને એક્સપોર્ટ નથી કરી શકતા, એટલે તમારે એ ઇમ્પોર્ટ કરવા માટે ગ્લોબલ રિઝર્વ કરન્સી જે છે ડોલર, એ તમારે એમાં ખરીદવી પડે. હવે ત્યારે એક સમય એવો હતો, તેજી હતી, અને જેને કહી શકો કે 93 પછીનું જે ગ્લોબલાઇઝેશન વાળું ઇન્ડિયા, એટલે સ્ટીલની એવી ડિમાન્ડ હતી અને બધું હતું. અને એ એક દસકો અલંગે ડેફિનેટલી જબરદસ્ત ગયો. 93 થી 2003 2004 સુધીનો દસકો તમે કહો અલંગનો અદ્ભુત હતો. પછી જે પરિસ્થિતિઓ ચાલુ થઈ એમાં ક્યાંક ને ક્યાંક કરન્સી જે બંધ થવા માંડી એની અસર દેખાવા માંડી, કારણ કે કરન્સી જે રીતના ડેપ્રિશિએટ થઈ અને અલંગવાળાએ એ રૂપિયો ખર્ચવો પડે. એટલે માની લો કે ડોલરે એક રૂપિયો વધે એટલે એ લોકોની તો હાલત ખરાબ થઈ જાય. એટલે એક તો ભંગાર ઇમ્પોર્ટ કરવાનો, ભંગાર તોડવાનો,